નદંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવીને, વાત કરીશ હૃદય નીચોવીને. કેટલાક મિત્રો મને પૂછતા હતા કાઉન્સેલિંગ કોલમાં પ્રેમ સંબંધો વિશે, એમ કે હંમેશા એક ધારા પ્રેમ સંબંધ કેમ નથી રહેતા, નવ દાડા કેમ થાય છે, કેમ આકર્ષણ ઓછું થઈ જાય છે, પ્રેમ સંબંધોની જે સુગંધ છે એ ઓછી થઈ જાય છે. તો મિત્રો એવું એટલા માટે થાય છે કે જે પ્રેમ સંબંધ સ્ત્રી પુરુષનો છે, દુનિયા ભલે ગમે તે કહે, આ મિથ્યા નારીવાદી ગમે તે કહે, ફેક ફેમિનિસ્ટ ગમે તે કહે, એક સમર્પિત સ્ત્રી અને પૌરુષવાન પુરુષ આ બંનેનો શુભક સમન્વય થાય તો જ તમારો સંબંધ હંમેશા એવો જ ઉર્જાવાન રહે, એવો જ તેજપૂર્ણ રહે. જ્યાં સુધી મહિલા સમર્પિત ન થાય, પોતાનો મિથ્યા અહંકાર લઈને ફરતી રહે, જે આ નારીવાદી લોકો એની ભીતર ઊભો કરે છે, અને પુરુષ પૌરુષવાન ન હોય. 90% ભારતના પુરુષો શરીરથી પુરુષ છે, ભીતર પૌરુષ નથી. જે પ્રકારના એ ડરપોક છે, લીડરશિપના ગુણો હોવા જોઈએ પુરુષની અંદર, એ ગુણો છે નહીં. આપણી આ ચેનલના માધ્યમથી આપણે ઈચ્છીએ છીએ કે ભારતનો એક પણ પુરુષ નબળો ન રહે, મને સાંભળવાવાળો માણસ નબળો ન રહે, એ વિજેતા બને. વિજેતા બનવા માટે મિત્રો પૌરુષને ઊભું કરવું બહુ જરૂરી છે, પૌરુષ હોવું બહુ જરૂરી છે. પૌરુષ નથી, આ હકીકત છે. પુરુષો અને સ્ત્રીઓ સમર્પિત નથી, કેમ કે સ્ત્રીઓને જે પ્રકારના એજન્ડા પ્રોપોગેન્ડા ચાલે છે આ દેશને તોડવા માટે, છેલ્લા 1000 વર્ષથી આ દેશને તોડવા માટે જે એજન્ડા પ્રોપોગેન્ડા ચાલે છે એના જ ભાગરૂપે મિથ્યા નારીવાદ ઊભો કરવામાં આવ્યો છે. અને આ મિથ્યા નારીવાદના કારણે સ્ત્રી સમર્પિત નથી થઈ શકતી. અને ફરી કહું છું, જ્યાં સુધી સ્ત્રી સમર્પિત ન થાય, જ્યાં સુધી પૌરુષ સફર પુરુષ ન હોય, ત્યાં સુધી કોઈ પણ સંબંધ લાંબો નહીં ટકે. દેખાવના કારણે વરસાદ બાદ પ્રવેશ વખતે બહુ જ ધ્યાન રાખવું પડે, કેમ કે સરીસૃપ જે જીવ છે બધા ગમે ત્યાં તમારી આસપાસ ઉપર હોઈ શકે. નાગનું તો આ ઘર છે. કેમ આટલું બધું અંધારું? આઈ થિંક ધેર ઇઝ સનલાઇટ. અચાનક આટલો બધો અંધકાર શા માટે? મને નથી લાગતું કે અહીંયા આટલો બધો. કશુંક તો થયું છે. કેમેરામાં કશું કેવું. તો સમર્પિત સ્ત્રી અને પૌરુષ સભર પુરુષનો સમન્વય એટલે લાંબા સંબંધો. જ્યાં સુધી આ નહીં હોય, તમારા સંબંધો લાંબા ન ટકી શકે. એટલે લાંબા ટકી શકે, હંમેશા તરોતાજા રહી શકે, પરંતુ સ્ત્રી સમર્પણ બતાવે અને પુરુષ એનું પૌરુષ ટકાવી રાખે. પુરુષ સ્ત્રીની સામે જ પોતાનું પૌરુષ નથી ટકાવી શકતો, અને કોઈ પણ સ્ત્રી એની સામે પોતાનું પૌરુષ ન ટકાવી શકનારા પુરુષને અંદરથી પસંદ નથી કરતી. કેમ કે 3 લાખ વર્ષના ખેલમાં, સ્ટોન એજમાં, ગુફા યુગમાં પુરુષ હંમેશા રક્ષક હતો. એટલે મજબૂત પુરુષ જ સ્ત્રી કોન્શિયસ લેવલ ઉપર જાગ્રત મનમાં ભલે નારીવાદ ને સમાનતા અને આ બધા ડીંડવાણાઓની વાતો સાંભળે, પણ હકીકત એ જ છે વાલીડાઓ મિત્રો, કે અંદરનું જે તત્વ છે, સબકોન્શિયસ માઇન્ડ કોઈ પણ સ્ત્રીનું, એ હંમેશા મજબૂત પુરુષને જ પ્રેમ કરી શકે, એની સાથે જ રહી શકે. એટલે સ્ત્રી હંમેશા પાવર સ્ટ્રગલ રહેશે. સ્ત્રી હંમેશા ઈચ્છે કે પાવર એ લઈ લે, સંબંધોને એ લીડ કરે. પણ હકીકત એ છે મિત્રો કે એને એ બિલકુલ પસંદ નથી. તમે એને પાવર આપી દો, તમે લીડ ન કરો, તો સબકોન્શિયસ અજ્ઞ મનની અંદર એને એ પસંદ નથી. એટલે આ એક મોટી ભૂલ થાય છે. સ્ત્રી પુરુષના પ્રેમ સંબંધો લાંબા હંમેશા એક જેવા ટકી શકે, એમાં એ જ તાજગી, એ જ આકર્ષણ, એ જ ઉત્તેજના, રોમાંચ બધું બરકરાર રહી શકે. પણ પુરુષો પોતાનું પૌરુષ ગુમાવી દે છે ને સિમ્પ છે. 90%થી વધુ પુરુષો, 90 નહીં હું તો કહું 99% પુરુષો સિમ્પ છે. લીડરશીપ જ મહિલાઓના હાથમાં ચાલી ગઈ છે. અને આ નારીવાદી મિથ્યા ફેક ફેમિનિઝમ આ બધા એમાં
બળતણમાં ઘી હોમવાનું કામ કરે છે એવી વેબ સિરીઝો બનાવે, મૂવી બનાવે. એટલે સ્ત્રી પુરુષ બંને માટે લાભદાયી છે કે લીડરશિપ પુરુષના હાથમાં રહે. સમર્પિત સ્ત્રી થાય તો જ સંબંધમાં રોમાંચ અને સુગંધ રહે. ઘણા બધા લોકોને મારી વાત નહીં ગમે, ખાસ કરીને મિથ્યા નારીવાદીઓને, પણ હું સ્ત્રીઓને, બહેનોને, મહિલાઓને કહેવા માગીશ કે તમારે તમારું પોતાનું નુકસાન ન કરવું હોય અને સંબંધોના રોમાંચ, એની ઉષ્મા, એની સુગંધને અનુભવવી હોય તો પુરુષને સમર્પિત થાઓ અને પુરુષ પોતાનું પૌરુષ ટકાવે. લીડરશિપ સંબંધોમાં સત્તાના સૂત્રો હંમેશા પુરુષના હાથમાં રહેવા જોઈએ. હવે આ વાત ઘણા બધા લોકોને નહીં પચે, મને ખબર છે, પણ આ જ સત્ય છે. કેમ કે તમે શું માનો છો એની જોડે અસ્તિત્વને લેવા દેવા નથી. અસ્તિત્વની 3 લાખ વર્ષની જે હોમોસેપિયન્સનો આપણો ઇતિહાસ છે એમાં સ્ત્રી અને પુરુષ એના સંબંધોનું આદર્શ સમીકરણ, આદર્શ જોડાણ એ જ છે જેમાં પૌરુષવાન પુરુષ પ્લસ સમર્પિત સ્ત્રી બરાબર આદર્શ સંસાર, આદર્શ પ્રેમ સંબંધ, ઉચ્ચ કોટીના સ્ત્રી પુરુષના સંબંધો. આ જ સત્ય છે. એટલે ટકતા એટલા માટે નથી, અથવા તો ઉતાર ચઢાવ એટલા માટે આવે છે કે પુરુષો સબમિટ કરી દે છે અને મહિલાઓ સમર્પણને છોડી અને મિથ્યા અહંકારમાં છે. કોઈ પણ સ્ત્રી જ્યાં સુધી પોતાના મિથ્યા અહંકારને નહીં છોડે, સમર્પિત નહીં થાય, ત્યાં સુધી ન ટકી શકે. કેમ કે તમે પ્રેમ કોઈને ત્યારે કરી શકો મિત્રો જ્યારે તમે તમારા અસ્તિત્વને વગાડી દો. તમે બેમાંથી એક થાઓ ને ત્યારે તમે પ્રેમ કરી શકો. તમારી પર્સનાલિટી, વ્યક્તિત્વ બચાવેલું રાખવું છે. મિથ્યા અહંકારવાળું કહું છું હો, મિથ્યા અહંકારવાળું, અને તમારે તો પછી નહીં મેળ પડે, તો એ શક્ય નથી. એ પ્રેમ સંબંધો ટકી ન શકે લાંબા. કારણ કે અહંકાર પ્રેમનું દુશ્મન છે. અહંકાર. બેમાંથી એક થઈ જાઓ, સમર્પિત થઈ જાઓ તો જ પ્રેમ સંબંધો ટકે. 10 વર્ષ 20 વર્ષ છે, લોકો ભલે ગમે તે કહે. મારી સામે એવા લોકો છે જે ઘણા વર્ષોથી એકબીજાના પ્રેમ સંબંધમાં છે, સ્ત્રી પુરુષો, અને હજુ પણ છે. એટલી જ ઉષ્મા, રોમાંચ છે, એમનો પ્રેમ બિલકુલ ઘટ્યો નથી, પરંતુ ત્યાં સમર્પણ છે. એટલે આ બંને સ્ત્રી પુરુષે સમજવું પડશે. પુરુષે પોતાનું પૌરુષ નથી ગુમાવવાનું. તમે માત્ર શરીરમાં છો પુરુષના એટલે પુરુષ નથી. તમારી ભીતર પૌરુષ હોવું જોઈએ. લીડરશિપ લો ને યાર. રેસ્ટોરન્ટમાં જમવા જાઓ, તમે શું જમશો એ પુરુષો નિર્ણય નથી લઈ શકતા. હવે આટલા નબળી નિર્ણય શક્તિ પૌરુષ જ્યારે પડી ગયું હોય, અને સ્ત્રી સ્વચ્છંદી થતી જાય છે. સોશિયલ મીડિયા, બહારના આકર્ષણો, વાંદરાના હાથમાં તલવાર જેવું છે, એ વધુ ને વધુ સ્વચ્છંદી, ઉન્માદી, ઉત્તેજિત બનતી જાય છે, અને પુરુષ પાંગડો, કાયર, નપુંસક બનતો જાય છે. તો આ જ કારણ છે તમારા પ્રેમ સંબંધો નહીં ટકવાનું. બીજું કોઈ જ કારણ નહીં. જ્યાં પુરુષ મજબૂત હોય અને સ્ત્રી હાયર વેલ્યુ સમર્પિત હોય, ત્યાં તો હીર, રાંઝા, સોની, મહિવાલ જેવા પ્રેમની સુગંધ અને સુવાસ આવે છે. એટલે આ જ છે કારણ. અને બીજું એકબીજાને થોડો શ્વાસ લેવા દો. એક વસ્તુ મેં એ પણ જોઈ છે. મેં કહ્યું ને કે મજબૂત પુરુષ અને સમર્પિત સ્ત્રી નહીં હોય તો સતત તમે જોડાયેલા રહેશો ને તો આપણું મન એવું છે. આપણું મન છે ને જેની સાથે રહે. હું તમને કૃષ્ણ ભગવાનની સાથે એક રૂમમાં રાખું ને મહિનો, તમે 10 નુકસાન મતલબ જજમેન્ટલ છે, અને એમાં તમારો દોષ નથી. 3 લાખ વર્ષ સુધી જ્યારે આપણે ગુફા યુગમાં હતા, સ્ટોન એજમાં હતા, તો આપણે હંમેશા જજ કરતા, ખતરા બહુ રહેતા. એ આપણું બ્રેઇન એ રીતે વિકસિત થયું છે. એટલે કોઈ પણ માણસની જોડે તમે પ્રેમ સંબંધમાં રહો, સતત જોડાયેલા રહો 24 કલાક, એટલે જજ કરવા લાગો તમે. તમે જ્યારે દૂરથી એકબીજાને જોતા હોય ત્યારે જે ઘણી બધી વસ્તુઓ તમને દ્રશ્યમાન નથી થતી, પછી 24 કલાક એકબીજા સામે નગ્ન થઈ જાઓ, શારીરિક રીતે, વૈચારિક રીતે, એટલે તમને એની માનવીય મર્યાદાઓ દેખાવા માંડે. એ માણસની માનવીય મર્યાદાઓ તમારી સામે પ્રગટ થવા લાગે. એટલે એ સમજવું જોઈએ આપણે કે ભાઈ સતત 365 દિવસનો સંબંધ છે, તો તમારું મન જો વિકસિત નથી, તો મન વિકસિત હોય તો 24 કલાક એક રૂમમાં રહો તો પણ સંબંધ રહે. આ પણ ખોટું. ઘણા કહે છે કે 9 દાડા. ના, 90 વર્ષ રહે, પણ તમે એ લેવલે નથી, સમર્પિત નથી, પૌરુષ નથી, તો સામાન્ય માણસો જે પૌરુષ ગુમાવી ચૂક્યા છે અને સ્ત્રી અહંકારી છે, મિથિયા, તો એવા સંજોગોમાં સ્પેસ લેવી જરૂરી છે. કેમ કે નહીં તો તમારું મન રાગ દ્વેષ જોશે. તમારી સૂક્ષ્મ ઇન્દ્રિય મન છે, એની એક ખાસિયત છે કે જેની સાથે રહે, એના રાગ દ્વેષ જુએ અને આકર્ષણ ગુમાવે. એટલે આ બધા કારણો છે. તમારા સંબંધો ટકતા નથી. એને ટકાવવા માટે થઈ એક જ વસ્તુ છે, પૌરુષ પ્લસ સમર્પણ. બરાબર. ઉત્કૃષ્ટ આદર્શ હંમેશા ચાલનારા સુગંધિત સંબંધ. આ જ સત્ય છે. એટલે એવું પણ નથી કે એવા લોકો નથી ભારતમાં, અથવા આજે નથી કે જ્યાં લાંબા સમય સુધી સફળ પ્રેમ સંબંધો ન રહે. પણ પુરુષ પૌરુષવાળો હોય તો
અને સ્ત્રી સમર્પિત. હવે આ બંને તમને નહીં જોવા મળે. તમારી આજુબાજુ આ વિડીયો પછી જોજો, તમને પૌરુષ વગરના પુરુષ, સ્વચ્છંદી, ઉન્માદી, ઉત્તેજિત, અવડચંડી ને આડોડાઈ કરનારી મહિલાઓ, વાંદરાના હાથમાં તલવાર, સોશિયલ મીડિયાના બધું એમાં ભ્રમિત થઈ ગયેલી મિથ્યા નારીવાદી લોકોની વાતોમાં. તો આ જ બધા કારણો છે. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ. ડિસ્ક્રિપ્શનમાં જઈ કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો. મેમ્બરશિપ લો મિત્રો, એ લઈ અને તમે મારી યાત્રાને સુખદ રીતે આગળ વધારી શકો છો, મારું ઉત્સાહવર્ધન કરી શકો છો.